ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં અને આવકમાં ઘટાડો જોવા મળ્યો. મળના ખેડૂતોને આટલા ભાવ મળ્યા. ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ પાકના ઊંચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આજે માર્કેટયાર્ડમાં કપાસના મણના ભાવમાં ₹100નો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને આજે નીચો ભાવ 1111 અને ઊંચો ભાવ ₹1438 પ્રતિ મણ મળ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આવકમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક જોવા મળતી હોય છે. તેવામાં 22 ડિસેમ્બરે મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં થોડી તેજી જોવા મળી છે. યાર્ડમાં કપાસની 2375 મણની આવક જોવા મળી છે, જેનો નીચો ભાવ 1111 અને ઊંચો ભાવ ₹1438 પ્રતિ મણ નોંધાયો છે. આજે કપાસના ભાવમાં ₹100નો ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની વધારે પ્રમાણમાં આવક જોવા મળતી હોય છે. યાર્ડમાં કપાસની લગભગ 2375 મણની આવક આજે નોંધાઈ છે, જેના નીચા ભાવ ₹1111 તેમજ ઊંચા ભાવ ₹1438 પ્રતિ મણ નોંધાયા છે. નવી આવકની સાથે કપાસના ભાવમાં ₹100નો ઘટાડો આજે જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હમણાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમજ કપાસમાં નુકસાની જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના ભાવમાં પણ 70 થી ₹100 જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે અને આજે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 163 બોરીની આવક નોંધાઈ છે, જેના ખેડૂતોને ₹1100 ઊંચા ભાવ ₹1165 મળ્યા છે. છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં 50 થી ₹80નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ આજે ઉઘડતાની સાથે જ નવા કપાસ તેમજ એરંડાની હરાજી શરૂ કરવામાં આવી હતી. માર્કેટયાર્ડમાં આજે કપાસની 2375 મણની આવક નોંધાઈ છે. આજે કપાસની આવકમાં ઘટાડો નોંધાયો છે અને કપાસમાંથી આ વખતે તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે કપાસના ભાવમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આજે એરંડાની 163 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ ₹1100 થી ₹1165 પ્રતિ મણ જોવા મળ્યો હતો. છેલ્લા અઠવાડિયામાં એરંડાના ભાવમાં ₹80 થી ₹100નો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વધારે વાવેતર તેમજ નિકાસની ઘટના કારણે હાલ એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા મહિનાઓમાં એરંડાના ભાવ ₹1200 સુધીને ખેડૂતોને મળી રહ્યા હતા અને એ ભાવમાં અત્યારે 100 થી ₹50નો ઘટાડો ખેડૂતોને જોવા મળી રહ્યો છે. રિંકુ ઠાકોર, ન્યૂઝ 18, મહેસાણા.